વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં અસંખ્ય અન્નક્ષેત્રો ચાલે છે। તેમાં સાધુ સંતો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા આ અન્નક્ષેત્રો ચલાવવામાં આવી રહ્યા છે અને ત્યાં મહાશિવરાત્રિના મેળામાં આવનાર લાખો શ્રદ્ધાળુઓને ભાવતા ભોજન આગ્રહ સાથે પીરસવામાં આવી રહ્યા છે। ત્યારે આ અન્નક્ષેત્રો શું કામે ચાલી રહ્યા છે અને તેનું મહત્વ શું છે તે વિશે જોઈએ અમારો આ ખાસ અહેવાલ। તરફથી રહેવાની, નાવા ધોવાની, પ્રસાદ લેવાની, ચા દૂધ કોફીની વ્યવસ્થા અમે અમારાથી થાય એટલો સહયોગ સેવાનો કરીએ છીએ। અને આ મેળામાં ભજન અને ભોજનનો જે મહિમા છે એને ભારતની સંસ્કૃતિ સાથે જોડી અને વિશ્વવ્યાપક બને અને વિશ્વમાં પણ આપણી સંસ્કૃતિનું લોકો અનુકરણ કરે એવા આપણે સાધુ સમાજ, સંત સમાજ અને શ્રદ્ધાળુને ધર્મપ્રેમી જનતા ભેગા મળી અને આ ઉત્સવને વિશ્વ લેવલે પહોંચાડી આપણી સંસ્કૃતિને ઉજાગર કરીએ એવી મારા અંતર્મુખ ગિરનારી મહારાજને આપ સૌને પ્રાર્થના કરું છું અને પત્રકાર મિત્રોને પણ હું પ્રાર્થના કરું છું કે તમે પણ ભારતની સંસ્કૃતિ માટે થાય એટલા પ્રયત્ન કરી ઉજાગર કરવા આપણે સંતોના દર્શન કરવા માટે મેળામાં આવીએ છીએ। અહીંયા ઘણા આશ્રમો અને ઉતારાઓ પોતપોતાની રીતે સંતોની સેવા કરવા માટે તેમજ આવનાર ભાવિકોને અને શ્રદ્ધાળુઓને ભોજનની વ્યવસ્થા માટે કાર્યરત હોય છે। તેવી જ રીતે આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં ભોજન પ્રસાદની અને સંતોની સેવાની વ્યવસ્થા થઈ રહી છે। આપણા સૌનું જીવન સફળ થાય, મેળાનો માહોલ ભક્તિમય બની રહે એવી પ્રાર્થના સાથે આપ સૌને શિવરાત્રિના